ની ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષાઓમાં એસે રાઇટિંગ કેવી રીતે લખવો, એસેમાં કેવી રીતે વધારે સ્કોર કરી શકાય એ વિષય પર આજે આપણે વાત કરવાના છીએ. છેલ્લા થોડાક વર્ષોથી જેમ જેમ યુપીએસસી જીપીએસસીની પેટર્ન બદલાઈ અને લેખન કાર્યને વધારે મહત્ત્વ આપવાનું થયું અને એમાંય એસેને તો ખૂબ જ મહત્ત્વ અપાયું છે. એસે રાઇટિંગ અને બાકીના વિષયોનું રાઇટિંગ, એસે રાઇટિંગ અને ઓબ્જેક્ટિવ રાઇટિંગ, એમાં શું ફેર છે એ પહેલાં આપણે બરાબર સમજી લઈએ. તો મિત્રો, આ જે એસે રાઇટિંગ હોય છે એ આપણે જાણીએ છીએ કે એમાં ચોક્કસ શબ્દોનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે જે કન્ટેન્ટ જે છે એ કેટલી હોવી જોઈએ એ સ્પેસિફિક હોય છે. એટલે સૌ પહેલાં આપણે એ કન્ટેન્ટ એટલી પૂરી થાય, સમયસર પૂરી થાય એનો આપણે પ્રયત્ન કરવો પડશે. હવે જે જીપીએસસી યુપીએસસીના જે પેપરમાં જે વિષયો હોય છે એસેના, એ વિષયો પણ કોલેજમાં જ્યારે આપણે એસે લખતા હતા ને એસે આપણને પૂછવામાં આવતા હતા એના કરતાં એનો જે ઢાંચો છે, એનું જે સ્ટ્રક્ચર છે, એમાં કેન્ડિડેટ પાસેથી જે અપેક્ષા છે એ અલગ પડે છે. તો મિત્રો, એ કેવી રીતે અલગ પડે છે એ જરા જાણી લઈએ, પછી એસે કેવી રીતે લખવો જેથી સારો સ્કોર આવી શકે એની આપણે વાત કરીએ છીએ. તો મિત્રો, મેં કહ્યું એમ કે જીપીએસસી યુપીએસસીના જે વિષયો હોય છે એ વહીવટને લગતા વિષયો હોય છે. સમાજની, લોકોની સમસ્યાઓને સ્પર્શતા વિષયો હોય છે. એટલે કે એના જે વિષયો હોય છે એ લાઈવ સમસ્યાની આસપાસ હોય છે, લોકોના જીવનની આસપાસ હોય છે. સરકારની જે કામગીરી હોય છે એ કામગીરીને સ્પર્શતા પણ વિષયો એમાં હોય છે. એટલે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે જનરલ સ્ટડી વગેરેનું જે તૈયારી કરતા હોઈએ છીએ ત્યારે આપણે જે તૈયારી કરતા હોઈએ છીએ, ડિસ્ક્રિપ્ટિવ તૈયારી કરતા હોઈએ છીએ, એમાં જે વાંચવાનું જે આપણું જે વાંચવાનો મહાવરો છે, આપણું વાંચવાની જે સ્ટાઇલ છે, આપણા વાંચવાનું જે કન્ટેન્ટ છે એ એવી હશે તો આપણને એસેમાં આપોઆપ એની મદદ થવાની છે. તો આપણે જાણીએ છીએ કે હવે આપણે જે વિષયો લખવાના છે એ આપણા કોલેજના સ્તરથી થોડાક હટકે છે, અલગ પ્રકારના છે. અહીંયા વિષય આપણે કેવો પસંદ કરવો જોઈએ સૌ પહેલી વાત આવે છે. તો વિષય આપણે 3-4 વિષયો આપવામાં આવેલા છે, 4 વિષયો આપવામાં આવે છે, એમાંથી પસંદ કરવાનો હોય છે. તો આ જે 4 વિષયો હોય છે એના પણ ટૉપિક અલગ અલગ પ્રકારના હોય છે. એકાદો સમાજની સમસ્યાનો હોય છે, એકાદો વહીવટને લગતો હોય છે, એકાદો કોઈ ઐતિહાસિક અથવા એવી કોઈ ઘટનાને લગતો હોય છે, અને એકાદ બિલકુલ તમે એક સામાન્ય કેન્ડિડેટ પણ લખી શકે એવો સામાન્ય પ્રકારનો પણ એસે આવે છે. મેં અગાઉ કહ્યું એમ કે આ જે એસેની જે પાછળનો જે મૂળભૂત જે આશય છે ગુજરાત સરકારનો, ભારત સરકારનો કે યુપીએસસી જીપીએસસીનો, એ છે કે આ જે કેન્ડિડેટ જે છે એ જ્યારે એસે લખે છે ત્યારે એનામાં વહીવટી સૂચ કેવી છે, વહીવટી ક્ષમતા શું છે, વહીવટી સમસ્યાને સમજવામાં એની માનસિકતા કેવી છે, અને એને સોલ્વ કરવા માટે જે એના મગજમાં જે તૈયારી હોય છે એ કયા પ્રકારની છે, આ તપાસવામાં આવે છે. જે આ પ્રકારના વિષયો આપણે પસંદ કરીશું અને એ પ્રમાણે જો ફોકસ કરીશું તો જે તપાસદાર જે છે એ આપણે તો ચોક્કસ વધારે માર્ક્સ આપશે. બીજી વસ્તુ કહીએ કે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં જે એસે તપાસવાની જે પ્રોસેસ હોય છે એ સામાન્ય રીતે એકેડેમિશિયન જે હોય, બીએ કે એમએમાં કે એસેના કે ભાષાના જે પ્રોફેસરો હોય એના બદલે વહીવટમાં વર્ષો સુધી કામ કરેલું છે એવા અનુભવી અધિકારીઓ આવા એસે તપાસે છે. જે લોકો આખી જિંદગી વહીવટમાં રહ્યા હોય છે અને જ્યારે આપણે વહીવટને સ્પર્શતા વિષયો પર જ્યારે એસે લખતા હોઈએ છીએ ત્યારે આપણે સ્વાભાવિક જાણીએ છીએ કે એમની અપેક્ષા રહેશે કે ભાઈ આ જે કેન્ડિડેટ જે છે એ વહીવટી કન્ટેક્સમાં, વહીવટના સંદર્ભમાં કેવો છે, એની જે સૂઝ છે, એનું જે વિચારવાનું છે, એનું જે લખવાનું જે છે એ વહીવટના સાપેક્ષ છે, સમસ્યાને સ્પર્શતું છે, સુઝાવની એમાંથી એના વિકલ્પો એ જનરેટ કરી અને એ યોગ્ય રીતે રજૂ કરી શકે છે, આ તપાસવામાં આવે છે. તો મિત્રો, આપણે એસે સારો ક્યારે લખી શકીએ? એસે ત્યારે જ સારો લખી શકીએ જ્યારે રાજ્યની, દેશની સમસ્યાઓ સાથે આપણે સતત એમાં આપણે સંવેદનશીલ હોઈએ, જાગૃત હોઈએ, વાંચતા હોઈએ, એમાં જે કંઈ કેટલીક વસ્તુઓ બનતી હોય છે
એનાથી આપણે અપડેટ હોઈએ, સરકારની નીતિઓ જે છે, સરકારની જે પોલિસીઓ જે છે, સરકારની જે યોજનાઓ જે છે એનાથી પણ આપણે માહિતગાર હોઈએ. એમાં સમય અનુસાર થતા ફેરફારોથી પણ જો આપણે જાગૃત અને અપડેટ હોઈશું તો આપણો એસે ખૂબ સરસ લખાશે. એટલે એસે લખવા માટે આપણે આ તૈયારી કરવાની છે. સામાન્ય રીતે આપણે જ્યારે કોલેજમાં એસે લખતા હોઈએ છીએ ત્યારે આપણે ભાષાને અને ગ્રામરને ધ્યાન આપતા હોઈએ છીએ. તો એ જ વાત આપણે અહીંયા પણ એસે લખીએ તો એ તો ધ્યાન રાખવાની જ છે કે ભાઈ આપણું જે ગુજરાતી રાઇટિંગ કે અંગ્રેજી રાઇટિંગ એ યોગ્ય છે, ભાષાને અનુરૂપ છે, ગ્રામરની ભૂલો એમાં નથી. બાકીની જે કંઈ વસ્તુ હોય છે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વાત કરીએ, AND આર્ટિકલની વાત કરીએ, ગુજરાતી ભાષામાંની વાત કરીએ તો આપણે એમાં કેટલાક રૂઢિપ્રયોગો ઉપયોગ કરતા હોઈએ છીએ, કેટલીક કહેવતો યુઝ કરતા હોઈએ છીએ. તો એ બિલકુલ વિષયને અનુરૂપ છે. એ બધું ધ્યાન રાખી અને આપણે એસે લખવાની પૂર્વ તૈયારી કરવાની છે. હવે આપણી પાસે પેપર આવી ગયું, એસે આપણે જોઈ લીધા, તો કેવી રીતે આપણે લખતા પહેલાં થોડી માનસિક તૈયારી કરીશું. તો મિત્રો આપણે જાણીએ છીએ કે એને નિશ્ચિત શબ્દોમાં લખવાનો છે, એનાથી ઓછું પણ ન ચાલે, એનાથી વધારે પણ ન જાય. અને એસે હંમેશા પેરેગ્રાફ ટુ પેરેગ્રાફ લખવાનો હોય છે. અને આ જ્યારે આપણે પેરેગ્રાફ બદલીએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણે જે લખવામાં જે વિષય છે, એસેનો વિષય છે કે એસેની જે કન્ટેન્ટ છે કે એસેનું જે આપણું જે લખાણમાં ક્યાંક જ્યારે આપણે એને વળાંક લેતા હોઈએ છીએ ત્યારે આપણે પેરેગ્રાફ પાડતા હોઈએ છીએ. તો આ પેરેગ્રાફ પાડવાનું પણ ધ્યાન રાખીએ, ગ્રામર છે એનું ધ્યાન રાખીએ, અને અક્ષરો સારા હોય તો પેપર તપાસનારને સુલભ રહે, એ ઝડપથી વાંચી શકે. અને સારા અક્ષરો હોવાના કારણે એના દિમાગમાં પણ તમે જે કહેવા માગો છો, તમે જે વ્યક્ત કરી રહ્યા છો એની સ્પષ્ટતા તપાસનારના મગજમાં પણ સારી રીતે સુસ્પષ્ટ થાય. એટલે આપણે જ્યારે એસે લખીએ ત્યારે આપણે આ ખાસ ધ્યાન રાખીશું કે આપણે એસેની જે માનસિક તૈયારી છે એ પરીક્ષા આપવા જતાં પહેલાં કરીશું. અને એકવાર પેપર આવી ગયા પછી પણ આપણે જે લખવાના મુદ્દાઓ જે છે એ આપણે ટપકાઈ શકીશું. ક્વેશ્ચન પેપરની અંદર પણ આપણે જે લખવાના મુદ્દા છે એ લખી જઈએ. એક મુદ્દો જ્યારે એક્સપ્લેન કરતા હોઈએ અને જો બીજા એક બે મુદ્દા યાદ આવી ગયા હોય તો વળી પાછા એને આપણે પોઈન્ટ આઉટ કરીને કાઢીએ, જેથી છેલ્લે કોઈ અગત્યનો પોઈન્ટ રહી ન જાય અને આપણો જે એસે છે એની જે કન્ટેન્ટ છે એ અધૂરી ન ગણાય, ઓછી ન ગણાય અને વિષયને સ્પર્શ કરવામાં રહી જતી ન થાય, એનું આપણે ધ્યાન રાખવાનું છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને એસે લખીશું તો મને એમ લાગે છે કે એસે પણ તમને સ્કોર કરી આપનારો અને ઓવરઓલ જે તમારા માર્ક્સ લાવવાનો તમારો જે ટાર્ગેટ છે, આખી જે મેઇન્સ પરીક્ષા GPSCની હોય તો 900 માર્કની છે, UPSCની હોય તો આપણે જાણીએ છીએ કે 1700 માર્કની છે. એમાં કેવી રીતે સ્કોર થઈ શકે, એમાં આ એસેનું પેપર જે છે એ તમને ખૂબ ખૂબ કામમાં આવી શકે એમ છે. એટલા માટે કે આપણે બાકીના વિષયોમાં આપણે જાણીએ મર્યાદા છે. જનરલ સ્ટડી જે છે તો એમાં પણ આપણે માર્ક્સ લાવવાની કેટલીક મર્યાદા રહેશે. કેટલાક પ્રશ્નો એવા છે કે આપણી જાણકારી બહારના હશે, ત્યાં આપણી મર્યાદા આવી જશે. ઇતિહાસ ભૂગોળ છે ત્યાં પણ એવું બનશે કે કંઈક એવા કોઈ પ્રશ્નો આવી ગયા અને જેને આપણે બરાબર ન્યાય ન આપી શક્યા. પણ એસે એક એવો વિષય છે કે એને આપણે ચોક્કસ ન્યાય આપી શકીએ. ખૂબ સારું વાંચન હોય, એ વાંચનને આપણે વહીવટની ભાષામાં સમસ્યાના સંદર્ભમાં એને આપણે પેપર ઉપર લખવાનું છે. એ આપણે સારું લખી શકીએ તો એસેમાં જો થોડો વધારે સ્કોર થાય તો આપણને જે ઓવરઓલ જે આપણે જે સ્કોરિંગ લાવવું છે એમાં એસે આપણને ખૂબ મદદરૂપ થઈ શકે એમ છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને કેવી ઇમ્પ્રેશન હોય છે, કોલેજ લાઈફની વાત કરું ત્યારથી જ, કે ભાઈ એસે છે તો એસેમાં કંઈ બહુ માર્ક્સ ના આવે. માર્ક્સ તો આપણે ઓબ્જેક્ટિવમાં લાવવા પડે, અમુક વિષયોમાંથી લાવવા પડે, આ તો લખી નાખવાનું. નો, અહીંયા જે આજે વહીવટી એસે લખવાનો છે અથવા સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારી ઓફિસર ક્ષમતા જ્યારે ચેક કરવાની હોય છે એમાં જ્યારે તમે એસે લખતા હોય છે તો એ એસે પૂછવાનો એંગલ, એ એસે તપાસવાનો એંગલ અને એ એસેમાં માર્ક્સ આપવાનો જે માનસિકતા હોય છે, જે સુલભતા હોય છે એ બિલકુલ અલગ પ્રકારની હોય છે. મેં અગાઉ કહ્યું એમ કે તમે વહીવટના કન્ટેક્સ્ટમાં અસરકારક રીતે જો તમે તમારો એસે લખ્યો હશે તો કુલ કેટલા માર્ક્સ આપવા એ જ્યારે પરીક્ષક નક્કી કરશે અથવા એના મગજમાં એ એક્સરસાઇઝ ચાલતી હશે ત્યારે ન થશે. તરત જ તમારા એસેનું એ મનમાં એ તરત એનું કેટેગરાઇઝેશન કરશે, ના એસે સારો છે, ના આ એસે આ તો એકદમ વીક છે.
અરે આ એસે તો એક્સેલન્ટ એસે છે. હમણાં આણે નવી નીતિઓની કેવી સરસ વાત કરી છે, સમસ્યાની કેવી વાત કરી છે, સમસ્યાના સુઝાવમાં નવા નુસ્ખાઓ કઈ વાપરી શકાય, નવી ટેકનોલોજી કેવી વાપરી શકાય, સરકારનો એંગલ શું છે એને પણ ધ્યાનમાં રાખીને જો એના એસેમાં એ બધું જો રિફ્લેક્ટ કરે તો એનો એસે ખૂબ શ્રેષ્ઠ થતો હોય છે. અને જ્યારે આવો એસે એ જે તપાસનાર છે, જે વહીવટી અનુભવી વ્યક્તિ હોય છે, અને એ જ્યારે તપાસતો હોય ત્યારે એમ થાય છે કે ના આ એસે સરસ છે, આ એસે લખનાર જે કેન્ડિડેટ છે એ ઓફિસર તરીકે એની સજ્જતા દેખાય છે, તો આને માર્ક્સ સારા આપવા જોઈએ. અને આ જે તમને જે માર્ક્સ જે સારું લખવાના કારણે, સારી ઇમેજ ઊભી થવાના કારણે, એમાં જે તમને જે એસેમાં સામાન્ય રીતે એક સરેરાશ જે માર્ક મળતા હોય એ, અને તમારે એક સારા એસે રાઇટિંગ તરીકે જ્યારે માર્ક્સ મળતા હોય છે, એ બે વચ્ચેનો જે 15-20 માર્કનો ડિફરન્સ હોય છે એ તમને એકંદર કોમ્પિટિશનમાં ક્યાંય ક્યાંય આગળ લઈ જાય છે. અને એસે ગુજરાતીમાં પણ આવે છે, એસે અંગ્રેજીમાં પણ આવે છે, અને મોર ઓર લેસ વિષયો તો સરખા જ હોય છે, પેલામાં અંગ્રેજીમાં લખવાનું છે. એટલે આ જે હું ગુજરાતીમાં કહી રહ્યો છું એ આખું જે સ્ટ્રક્ચર છે એસે લખવાનું, એસેમાં ધ્યાનમાં રાખવાનું અને એસેમાં કેવી રીતે સ્કોર કરી શકાય એની જે આખી જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજી તમને અંગ્રેજીના એસેના માં પણ કામમાં આવવાની છે. એટલે એસે જો સરસ રીતે લખાયા હશે તો આપણે ગુજરાતી એસેમાં સારો સ્કોર કરી શકીશું, અંગ્રેજી એસેમાં પણ સારો સ્કોર કરીશું, અને એનાથી આપણું જે એકંદર જે આપણું ઇવોલ્યુશન થશે એ આપણને ખૂબ આગળ લઈ જશે અને આપણને લાઈફ ટાઈમ યાદ રહેશે. એટલે આપણે એસેની નું જે બેકગ્રાઉન્ડ જે છે અથવા એસે લખતા પહેલાં આપણે શું ધ્યાન રાખવાનું છે એની મેં વાત કરી. હવે એક મોડેલ એસે કેવી રીતે લખાય એની હવે આપણે આજે વાત કરવા માગીએ છીએ. તો આજનો એક વિષય કહીએ કે ભાઈ આજકાલ ગુજરાત સર્વત્ર દેશ અને દુનિયામાં ચર્ચામાં છે. ગુજરાત ખૂબ વિકાસશીલ રાજ્ય છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ વિકાસ થયો છે. ગુજરાત એ અત્યારે દેશના નહીં પરંતુ કેટલાક વિદેશો કરતાં પણ એની પ્રગતિ આગળ છે એવું કહેવામાં આવે છે. અને આપણે પોતે પણ છેલ્લા 10-15 વર્ષથી ગુજરાતમાં જે પ્રગતિ જોઈ રહ્યા છીએ, વિકાસ જોઈ રહ્યા છીએ, સુવિધાઓમાં વધારો જોઈ રહ્યા છીએ, તો આપણને પણ લાગે કે ના ગુજરાતમાં વિકાસ તો થયો છે. હવે આ ગુજરાતના વિકાસ ઉપર જ્યારે લખવું હોય તો એમાં આપણે શું લખવું જોઈએ, શું ભૂલાઈ ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ, એ આપણે આજે ચર્ચા કરીશું. આની સાથે એક બીજી પણ વાત મારે તમને કહેવાની છે કે આપણે એક ભાવિ સરકારી અધિકારી તરીકે લખી રહ્યા છીએ, કોલેજના સ્ટુડન્ટ તરીકે નહીં. એટલે જ્યારે પણ આપણે લખીએ ત્યારે જ્યારે ગુજરાતની વાત આવે તો સ્વાભાવિક છે કે ભાઈ ગુજરાતની વાતને રાજકીય એંગલથી, રાજકીય માર્કેટિંગ એંગલથી એની ખૂબ વાતો કરવામાં આવે છે, ખૂબ એનો પ્રચાર કરવામાં આવે છે, ખૂબ પ્રચાર કરવામાં આવે છે. અને આ ગુજરાતના વિકાસને અનેક રીતે લોકોમાં પહોંચે એવા અનેક પ્રકારના પ્રયોગો પણ થાય છે. ત્યારે જ્યારે આપણે ગુજરાતના એસેની વાત લખીએ ત્યારે આપણે ધ્યાન રાખીએ કે જે કોઈ પણ શાસક પાર્ટી છે એનો જે માર્કેટિંગના એંગલથી ગુજરાતના વિકાસને હાઇલાઇટ કરવામાં આવે છે એ, અને આપણે જ્યારે એક ભાવિ અધિકારી તરીકે, એક સારા એસે રાઇટર તરીકે લખતા હોઈએ એ બેમાં આપણે એક ભેદરેખા બનાવવી પડશે. તો આપણે વાંચીશું, જાણીશું, જોઈશું આ જે પોલિટિકલ માર્કેટિંગ છે એમાં કેટલીક વસ્તુ સાચી હશે જ, કેટલીક માહિતી પણ તમને ન હોય એવી એમાંથી મળી શકશે. એ માહિતીનો આપણે ચોક્કસ ઉપયોગ કરીશું. એમાં જે કંઈ સાચું અને સારું છે એ ઉપયોગ કરીશું, પણ આપણે જે લખવાનો જે આપણો એંગલ છે એ તટસ્થતાથી રહે. એક સરકારી અધિકારી તરીકે લખીએ છીએ એ લખીએ, એમાં ક્યાંક અતિશયોક્તિ ના આવે, એમાં ક્યાંક સરકારનો માર્કેટિંગ એંગલ ના આવે, એમાં ક્યાંક સરકારની જે સારી વસ્તુ છે એને આપણે ચોક્કસ એકનોલેજ કરીશું, પણ એમાં સરકારની જે બાકીના જે આપણે જે જોતા અને જાણે જે આપણી નજર સમક્ષ આવતું હોય છે માર્કેટિંગ એંગલથી, એ આપણાથી લખાઈ ન જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. સાચી વાત ચોક્કસ લખવાની છે, બિલકુલ હાઇલાઇટ કરવાની છે, પણ એટ ધ સેમ ટાઈમ વી આર માર્કેટિયર્સ ઓફ એ રૂલિંગ પાર્ટી ઓર એ પોલિટિકલ ગવર્નન્સ એવું ન લાગે એનું પણ ધ્યાન રાખવાનું છે. આ જ વસ્તુ નેગેટિવ એંગલમાં પણ આવશે કે જ્યારે સરકારની કેટલીક વસ્તુ આપણે કહેવી પડે ભાઈ વિકાસ તો થયો છે પણ આ વસ્તુમાં કંઈક મારે કહેવું છે, તો આ કહીએ ત્યારે પણ એક તટસ્થતાથી કહીશું, એને બિલકુલ આપણે એક અધિકારીના એંગલથી કહીશું, અને એની સાથે સાથે એ જે કંઈ એમાં જે અધુરાશ આપણને લાગી છે
એના સકારાત્મક ઉપાયો પણ આપણે જણાવીશું. એ આપણે આમાં કરવાનું છે. આ જે છે એ બાકીનામાં નહીં મળે એમ કહીએ. તો મિત્રો, આપણે વાત કરવી હોય ગુજરાતના વિકાસની, તો સૌ પહેલાં આપણે એને ગુજરાતના વિકાસને લખવો છે. ગુજરાતના વિકાસને લખવો છે તો કયા કયા પોઈન્ટ્સ આપણે કરીશું. તો આપણે થોડુંક બેકગ્રાઉન્ડ મૂકવું પડે. બેકગ્રાઉન્ડ એટલે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ મુંબઈ રાજ્યમાંથી, અને ત્યારે આટલા જિલ્લા હતા, અને ગુજરાતનો એક આગવો વહીવટ અને ગુજરાતની વિકાસની એક પ્રક્રિયાનો પ્રારંભ થયો. આ આપણે ગુજરાતનું જે શરૂઆતનું બેકગ્રાઉન્ડ જે છે 1960 અને 60થી 70ના ગાળામાં ગુજરાતની સ્થિતિ, ગુજરાતનો જે વિકાસ છે એ સામાન્ય રીતે આપણે છેલ્લા 25 વર્ષનો આપણા લખવાનું આપણા મગજમાં આપણે તય કરીએ છીએ. પણ તેમ છતાં જે 60નો ગાળો છે, એટલે 60થી 70નો છે, 70થી 80નો છે, એમાં ગુજરાતની એકંદર સ્થિતિ, ગુજરાતની પ્રગતિનો ગ્રાફ એ પણ લખીશું. અને સાથે સાથે એ વખતે જે ગુજરાતની સમસ્યાઓ હતી, દાખલા તરીકે અનાજ વગેરેની હતી, ત્યારે પાણીનો પણ બહુ મોટો પ્રશ્ન હતો. એ બધા જે કેટલાક પ્રશ્નો છે એ આપણે એમાં ટપકાવીશું, એને આપણે સાધારણ ઉલ્લેખ કરીશું, જેથી આગળની જે પ્રગતિ થઈ, ગુજરાતની વિકાસ થઈ, એમાં આ સમસ્યાઓનો હલ કેવી રીતે ધીમે ધીમે ક્રમશઃ થયો એ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. હવે ગુજરાતની પ્રગતિ બતાવી હોય તો સૌ પહેલાં તો આપણે જે ગુજરાતનો જે સૌથી વધારે જે વિકાસની વાત કરીએ તો એક તો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવી પડે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ ગુજરાતમાં જે સૌથી સારામાં સારી જે વિકાસ થયો છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો થયો છે. તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપણે થોડું પ્રાઇમરીલી સમજવું પડે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે લોકોની જે પ્રાથમિક જરૂરિયાતો હોય છે, એક સ્થળેથી બીજા સ્થળે જવાની, એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુને મોકલવાની, વસ્તુ મેળવવાની, આ જે સુવિધા હોય છે, જેનાથી તમે તમારી પ્રોડક્શન પ્રક્રિયા કે કૃષિ પ્રક્રિયા કે બાકીની જે કંઈ વસ્તુ જે સુવિધાના જે કદમો હોય છે એ સુલભ બનતા હોય છે. એ સુલભ કરવાનું જે આખી એના માટેની જે સુવિધાઓ ઊભી કરવામાં આવે છે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ છીએ. રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, બંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, પાણીમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા હોય. એગ્રીકલ્ચરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો એગ્રીકલ્ચરમાં 12 મહિના પાણી મળે એ વાત આવે. એગ્રીકલ્ચરના સાધનો જે છે એ સાધનો સુલભ થાય એની વાત કરીએ. શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે સારી સ્કૂલો, કોલેજોના મકાનો હોય. એ મકાનોની અંદર હવે સમયના અનુરૂપ એમાં ટેકનોલોજીની સુવિધાનો ઉપયોગ શક્ય હોય. જે વિદ્યાર્થીઓ આવે છે અને ત્યાં જે ભણે છે તો એને જે કંઈ પ્રાઇમરી જે સુવિધા જોઈએ, પીવાનું પાણી છે કે બાકીની બધી જે કંઈ સુવિધાઓ છે એ શિક્ષણને લગતી છે. એ જ રીતે દરેકે દરેક ક્ષેત્રની વાત કરીએ તો એમાં જે કંઈ જે બેઝિક જે રિક્વાયરમેન્ટ છે, વ્યક્તિને કમ્ફર્ટ પ્રોવાઈડ કરે છે, જેથી એ કામ કરી શકે, જેથી એની એફિશિયન્સી હાઇલાઇટ થાય અને એ પોતાનો જે લક્ષ્ય છે, પોતાનો જે સંકલ્પ છે એ પ્રમાણે એ કામ કરી શકે, એને આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ છીએ. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે 1960માં રોડ જે હતા, રોડ અને રસ્તા, એ રસ્તાઓ 1980માં અને 2000માં અને આજે 2020માં અનેક ગણો વધારો થયો છે. નેશનલ હાઈવે ડેવલપ થયા છે. અમદાવાદ મુંબઈનો એક્સપ્રેસ વે કોરિડોર તૈયાર થઈ રહેલો, વડોદરા સુધીનો શરૂ થઈ ગયેલો છે અને આગળનો અત્યારે કામકાજ હેઠળ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રોડ રસ્તાઓમાં ખૂબ પ્રગતિ થઈ છે. ગુજરાતના એકે એક જિલ્લા અત્યારે સારા રોડ રસ્તાઓથી કનેક્ટ થયેલા છે. હાઉસિંગની વાત કરીએ એ પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક ભાગ છે. તો સરકારે લોકોને સારું હાઉસિંગ વગેરે મળી રહે
એના માટે ખૂબ પ્રયાસ કર્યા છે. જે ગરીબો જે છે એમના માટે ખાસ મકાનોની કોલોની બનાવી છે, એમાં સબસિડી આપવામાં આવે છે અને લોકોને એ મકાનો એલોટ કરી અને હપ્તે હપ્તે પૈસા ભરવાની પણ સુવિધા કરવામાં આવેલી છે. સરકારે જે એની પાસે જે જમીનો જે છે એ જમીનોનું ડેવલપમેન્ટ કરવાનું કામ કર્યું છે અને આ જમીનો ડેવલપ કરી અને ત્યાં વ્યાપાર ધંધા વિકસે, લોકોની સુવિધા વધે અને લોકોની જે કમાણી છે એમાં પણ વધારો થાય એવી પણ સગવડ કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો મહિલા અને બાળકોને લગતી વાત કરીએ તો મહિલાઓની વાત કરીએ તો મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ પ્રયાસ થયો છે. હવે મેડિકલ સુવિધાઓ પહેલાંની જેમ ખૂબ અતિ ખર્ચાળ અને પરવડે ન એવી નથી રહી. આ પણ ગુજરાતમાં આ જે વિકાસ છે એનું પ્રતિબિંબ છે. અનેક પ્રકારના કાર્ડ વગેરેની સુવિધા થઈ છે. આજે માણસ બીમાર પડે તો ખિસ્સામાં પૈસા ના હોય તો એ કાર્ડ ખિસ્સામાં મૂકી અને સારામાં સારી હોસ્પિટલમાં એ સુવિધા મેળવી શકે છે. આ જે છે એ પ્રગતિ અન્ય રાજ્યો કરતાં ખૂબ ઝડપથી આગળ વધેલી છે. ગુજરાતમાં ગરીબી રેખાથી નીચે રહેતા લોકો છે એમાં સતત દર વર્ષે ઘટાડો થઈ રહ્યો છે. એવા લોકોને રોજગારી આપવાનો પ્રયત્ન થાય છે, એમને મકાન સુવિધા વગેરે આપવાની હોય છે, એમનું રિહેબિલિટેશન કરવાની પણ વાત થાય છે. એમના બાળકોમાં શિક્ષણ વધે અને જ્યાં રહેતા હોય ત્યાં એમને શિક્ષણ મળી શકે એ સુવિધાઓ થયેલી છે. વિકાસની વાત કરીએ તો જે લેબર માઇગ્રેશનનો બહુ મોટી સમસ્યા ગુજરાતમાં હતી કે ભાઈ જેવું વરસાદનું ચોમાસાની સિઝન પૂરી થાય એટલે પૂર્વ ગુજરાતના ગરીબો આદિવાસીઓ ગુજરાતના અન્ય ક્ષેત્રોમાં જઈ મજૂરી કરવા પહોંચી જતા. આજે આ જે પદ્ધતિ અથવા જે આ સ્થિતિ હતી એમાં ખૂબ પરિવર્તન થયેલું છે. આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટના લીધે દાહોદ અને પૂર્વના ઇન્ટિરિયરના જે જિલ્લાઓ છે ત્યાં પણ રોજગારીની તકો ઊભી થઈ છે. ખેતીવાડી ડેવલપ કરવાની પણ સુવિધા ઊભી થઈ છે. આના કારણે જે આ લેબર માઇગ્રેશન છે એ ઘટ્યું છે. આ વાત થઈ લેબર માઇગ્રેશનની વાત કરીએ. સરકારી ક્ષેત્રની વાત કરીએ તો સરકારમાં જે વિભાગો જે લોકોની સેવા માટે જુદા જુદા વિભાગોનું જે આખું એક જે સેટઅપ કામ કરી રહ્યું છે એમાં પણ સરકારે સતત પ્રયત્ન કરી અને એને આધુનિક કર્યું છે, એને વિસ્તાર્યું છે. આજે ગુજરાત સરકારમાં આજથી થોડા વર્ષો પહેલાં 10-12 ડિપાર્ટમેન્ટ હતા, પછી 17-18 થયા અને આજે 26 વિભાગો કામ કરે છે. એક વિભાગમાં સતત ગુજરાતભરમાં શું સારું થઈ શકે, શું વિકાસની પ્રક્રિયામાં એ કરી શકાય એની વાત થઈ છે. પાણીની વાત કરીએ તો માણસોના પીવાના પાણીની અને સિંચાઈના પાણીનો બહુ મોટી સમસ્યા ગુજરાતમાં વર્ષોથી રહેલી. તો એમાં આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે નર્મદાનું ડેવલપમેન્ટ કર્યું. નર્મદાના જે કેટલી કાયદાકીય જે ગૂંચવાડા હતા એને ક્લિયર કર્યા. સરકારે ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને આજે નર્મદાનો જે સરદાર સરોવર જે છે એ ભરચક હોય છે. નર્મદા નદી પણ હવે પાણીથી 12 મહિના એ ભરેલી હોય છે અને એમાંથી નીકળતી કેનાલો, પેટા કેનાલો છેક કચ્છ સુધી પહોંચી છે અને સૌરાષ્ટ્રમાં છેક જુનાગઢ સુધી પહોંચી છે. દક્ષિણ ગુજરાતમાં પાણીની એટલી સમસ્યા નહોતી, પણ પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો ભાગ આમાં જે નર્મદાનો જે વિકાસ થયો ગુજરાતમાં એના કારણે ગુજરાતમાં પાણીની સમસ્યા હવે એક ભૂતકાળ બની ગયેલી છે. નહેરોથી પણ પાણી મળે છે, કેનાલોથી પણ પાણી મળે છે અને પાઇપલાઇનની સુવિધાથી પણ પાણી ગુજરાતના ગામે ગામ પહોંચાડવાનો પ્રયત્ન થયો છે. આ એક બહુ મોટી ઉપલબ્ધિ છે. નર્મદાની વાત કરીએ તો નર્મદામાં વીજળીનું પણ ખૂબ મોટું ઉત્પાદન થઈ રહ્યું છે અને આજે નર્મદામાંથી ઉત્પન્ન થતી વીજળીનો લાભ હવે મધ્યપ્રદેશને પણ મળે છે અને રાજસ્થાનને પણ મળે છે. પહેલાં ઇલેક્ટ્રિસિટી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બહુ મહત્ત્વનો એક પર્યાય છે. ઇલેક્ટ્રિસિટી બાબતમાં આપણે ખૂબ પરાવલંબી હતા. રાજ્યની આવશ્યકતાની જેટલી વીજળી જરૂરિયાત હતી એના કરતાં આપણે ઓછી ઉત્પન્ન કરતા હતા. ગુજરાત સરકારે ખૂબ સારું આમાં મોટું કામ કર્યું.
સરકારના પોતાની જે ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન કેપેસિટી હતી એને વધારવામાં આવી, નવા યુનિટ્સ શરૂ કરવામાં આવ્યા અને એમાં પ્રાઇવેટ સેક્ટરને આમંત્રણ આપવામાં આવ્યું. આજે પ્રાઇવેટ સેક્ટર આવવાથી હવે ગુજરાતમાં જે વીજળીનો જે પુરવઠો છે એ પહેલાં જે એક સમસ્યા હતી એના બદલામાં આજે આપણે એક્સેસ ઇલેક્ટ્રિસિટી સપ્લાયવાળું સ્ટેટ બન્યા છીએ. આપણે બીજા રાજ્યોને પણ આપી શકીએ છીએ. ખેતીવાડીમાં પાણી અને ઇલેક્ટ્રિસિટીની વાત આવતી ત્યારે મર્યાદિત કલાકો વીજળી આપવામાં આવતી. આજે ખેડૂતોને આખી રાત વીજળી મળી શકે છે. એ ગુજરાતની ખૂબ મોટી ઉપલબ્ધિ છે. પાણીની વાત કરી, વીજળીની વાત કરી, ગુજરાતમાં હેલ્થની વાત કરીએ તો સ્વાસ્થ્યની દૃષ્ટિએ ગુજરાતમાં જે મેટરનલ મોર્ટાલિટી વાત કરીએ, ચાઇલ્ડ મોર્ટાલિટીની વાત કરીએ તો આ જે રેટ છે એ જે 1960માં આ જે રેટ હતા એ અને પછી ગુજરાત સરકારે ખૂબ એમાં ધ્યાન આપ્યું, ખૂબ એમાં પ્રયાસ કર્યો, સુવિધા ઊભી કરી, પીએચસી અને સીએચસીનું બહુ મોટું નેટવર્ક ઊભું કર્યું, મોટી હોસ્પિટલો બની અને ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોને પણ આમંત્રણ આપવામાં આવ્યું. આના કારણે આજે સ્વાસ્થ્ય બાબતમાં ગુજરાત ખૂબ આત્મનિર્ભર બન્યું છે. આજે આજુબાજુના રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા સ્ટેટ છે ત્યાંના ગરીબો અને ત્યાંના ક્રોનિક બીમારીઓવાળા લોકો આજે ગુજરાત આવવાનું પસંદ કરે છે. ગુજરાતની હોસ્પિટલની વાત કરીએ તો અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે એ ગુજરાતની એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે અને એને પણ ગુજરાત સરકારે છેલ્લા 5 વર્ષમાં આખું એક નવજીવન આપેલું છે. વિભાગો જે એના જે જુદા જુદા ડિપાર્ટમેન્ટ હતા ત્યાં જે ઇન્ડોર સુવિધા હતી એ સુવિધામાં ઉત્તરોત્તર વધારો કર્યો. જે વોર્ડ જૂના હતા, જર્જરી હતા, એને નવેસરથી એનું કન્સ્ટ્રક્શન કરી અને એને અત્યાધુનિક કરવામાં આવ્યા. એક 1200 બેડની આખી નવી એક હોસ્પિટલ બનાવવામાં આવી. અને જ્યારે કોરોનાની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે દુનિયા આખીમાં કોરોના બિલકુલ આઉટ ઓફ કંટ્રોલ હતો અને લોકો એની સુવિધા માટે, ઉપાય માટે, હોસ્પિટલમાં એડમિશન માટે જ્યારે લોકો ફાંફા મારતા હતા ત્યારે ગુજરાતમાં કોઈ જિલ્લો બાકી નહીં હોય કે જ્યાં કોરોનાની એડમિશનની સુવિધા ના હોય. ઓક્સિજન વગેરે તાત્કાલિક બહુ મોટી જરૂરિયાત હતી એકદમ એકસાથે, પણ તેમ છતાં ગુજરાત સરકારે ખૂબ પ્રયત્ન કરી અને ઓક્સિજનના પ્લાન્ટ રાતોરાત ઊભા કર્યા અને પેશન્ટ્સને જે ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય એને પૂરી કરવાનો ખૂબ મોટો પ્રયત્ન કર્યો, જેની આજે દુનિયાભરમાં પણ એની પ્રશંસા થાય છે. ગુજરાતના વિકાસની વાત કરીએ તો કોઈ પણ ક્ષેત્ર લો તો ગુજરાતનો વિકાસ બિલકુલ દેખાઈ આવે છે. એમ કહીએ કેટલાક સેન્ટરોની વાત કરીએ કે આજે વિદ્યાર્થીઓ છે, બાળકો છે, એનામાં ઇનોવેશન આવે, એનામાં પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આવે, એના માટે આખું એક વિજ્ઞાનના અનેક મોટા સેન્ટરો ઊભા કર્યા છે. વિજ્ઞાનનું મહત્ત્વ આપવામાં આવ્યું છે અને ઠેર ઠેર આજે એ સુવિધાઓ ઊભી કરી છે જેથી બાળક એ સુવિધામાં બાળપણથી જ એમાં રસ થતો હોય છે અને એમાંથી ભવિષ્યમાં આપણને અનેક વૈજ્ઞાનિકો ગુજરાતમાંથી ઊભા થશે. એના માટેનું જે પ્રાથમિક સુવિધા જે છે એના માટેની જે મહેનત છે એ ગુજરાત સરકારે કરી છે. એનો જે લાભ છે એ આપણને આવનારા દિવસોમાં મળવાનો છે. ગુજરાતના વિકાસની વાત કરીએ તો ગુજરાતમાં 1600 કિલોમીટર દરિયા કિનારો છે. આપણે 1960માં ગુજરાત રાજ્ય બન્યું ત્યાં સુધીમાં જોઈએ તો બધો જ જે વિદેશનો જે વેપાર છે અથવા બંદરની સુવિધા ફક્ત માટે આપણે છેક મુંબઈ જવું પડતું હતું. આજે કંડલા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત જાણીતું આપણને બંદર ગુજરાત સરકારે ઊભું કર્યું છે અને આ 1600 કિલોમીટરનામાં અનેક પ્રાઇવેટ સેક્ટરના બંદરો ઊભા થયા. અદાણીનું બંદર ઊભું થયું છે, અમરેલી પાસે પણ આવા 2-3 થયેલા છે. એટલે જ્યારે આપણી પાસે એકમાત્ર એક જ બંદર અને એ પણ છેક મુંબઈની, એના બદલામાં આજે 15થી 16 બંદરો, જેમાંથી 8થી 10 તો તમે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના કહી શકાય અને આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ એનો ઉપયોગ કરી શકાય એવી બંદર સુવિધા ગુજરાત સરકારે ઊભી કરી છે. અને ફરી વાત કરીએ તો આ જે આખો જે 1600 કિલોમીટરનો જે દરિયો છે અને ત્યાંથી છેક મુંબઈ જવાનો જે દરિયે જે રસ્તો છે એની કોઈ સુવિધા જ નહોતી. જ્યારે દરિયામાં તોફાનો વગેરે થતા તો વર્ષો પહેલાં એવી વાત હતી કે ત્યાંના ગામડાઓ જે દરિયા કિનારાના ગામડા છે ખૂબ મુશ્કેલીમાં મુકાઈ જતા. આજે
આ જે દરિયા કિનારો છે એ સલામત થયો છે. એ આખા દરિયા કિનારે આપણે કોસ્ટલ હાઈવે બિલ્ટઅપ કરેલો છે. અને આ જે કોસ્ટલ હાઈવે જે બિલ્ટઅપ કરેલો છે એ બે રીતે કામમાં આવે છે કે એ જ્યારે આવું છે ભરતીની જે જ્યારે સિચ્યુએશન બને છે ત્યારે આ રોડ એ જે ભરતીના જે મોજા છે એ ગામ સુધી પહોંચવામાં પણ એ અટકે છે. કેટલીક જગ્યાએ દિવાલો પણ બનાવેલી છે અને દિવાલો બનાવીને પણ જ્યાં ભરતીની જે વધારે સમસ્યા છે, જ્યાં વધારે જોખમ છે, એને રોકવાનો પ્રયત્ન કરેલો છે. એની સાથે સાથે દરિયા કિનારે પણ આપણે ટ્રેડ અને કોમર્સ, વ્યાપાર ધંધામાં પણ વિકસિત થઈએ એ એક જબરદસ્ત પ્રયત્ન ગુજરાત સરકારમાં થયો છે. આ જે દરિયા કિનારો જે છે ત્યાં માછીમારી ડેવલપ થઈ છે. ગુજરાતના માછીમારો અને દરિયા કિનારે રહેતી લોકોને ત્યાં ને ત્યાં એમને સ્થાનિક રોજગારીની સુવિધા ઊભી થઈ છે. એ પણ એક બહુ મોટું કામ છે. ગુજરાત રાજ્ય બહુ સેન્સિટિવ રાજ્ય છે. એ પાકિસ્તાનની સરહદ સાથે સીધું સંકળાયેલું છે. એટલે એ જે કચ્છની સાથેનો જે પાકિસ્તાનની જે હદ છે એ હદ જે આપણી જે બોર્ડર જે છે એનો પાકિસ્તાને અનેક વાર દુરુપયોગ કર્યો છે. કેટલી વાર ત્યાંથી આપણા ઉપર હુમલા થાય અથવા લોકલની ઘૂસણખોરી થાય. આજે આપણે કહેવું પડે કે ગુજરાત સરકારે એ પણ ધ્યાનમાં રાખીને ત્યાં દિવાલ બનાવી છે. કોસ્ટલ ગાર્ડની આગવી સિક્યોરિટીની એક વ્યવસ્થા કરવામાં આવેલી છે. આજે આ જે સુવિધા થઈ છે એના કારણે ત્યાં કામ કરતા જે આપણા જે જવાનો છે એમને પણ એક સલામતીની ભાવના આવી છે. અને જ્યારે દેશમાં સારા તહેવારો લોકો પોતાના ઘરે ઉજવાતા હોય છે ત્યારે દેશના વડાપ્રધાન, ગૃહપ્રધાન એ પોતે આવા તહેવારો એ આ બોર્ડર ઉપર જઈ અને જવાનો સાથે જ્યારે એ ઉજવે છે ત્યારે દેશની સલામતી માટેની ભવિષ્યમાં કોઈ ચિંતા નહીં રહે એવું આપણે ચોક્કસ કહી શકીએ છીએ. તો આ જે બોર્ડરની વાત કરી એમાં પણ ખૂબ સરસ ગુજરાત સરકારનું કામ છે. એને આપણે કાબિલિયત દાદ રીતે એને આપણે ધ્યાનમાં લેવું પડે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 8 આદિવાસી બહુલ જિલ્લા છે પૂર્વના વિસ્તારમાં, પૂર્વ ઉત્તરના વિસ્તારમાં. આ જિલ્લાઓ વર્ષોથી પછાત હતા કારણ કે ત્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નહીં થયેલું. ત્યાં ખેતીવાડીની પણ સમસ્યા હતી. અને મેં અગાઉ કહ્યું એમ માઇગ્રેશન એમના માટે બિલકુલ એના માઇગ્રેશન સિવાય કોઈ છૂટકો જ નથી. આ જે 8 આદિવાસી જિલ્લાઓ જે છે એમાં જે ગુજરાત સરકારે જે કામ કર્યું એક તો સૌ પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું. આ જે આદિવાસી જિલ્લાઓ જે છે એમાંથી છે અંબાજીથી ઉમરગામ સુધીના રોડ અને રસ્તાઓ ડેવલપ કર્યા. કેટલાક નવા જિલ્લાઓની ફોર્મેશન કરી. નર્મદા અને અન્ય અનેક જિલ્લા અને નર્મદાનું જે આખું જે કેવડિયાનું જે કેમ્પસ ડેવલપમેન્ટ થયું એની તો અદ્ભુત વાત છે. એના કારણે ત્યાં રહેતા આદિવાસીઓને એક રોજીરોટીનું એક સાધન બન્યું. ત્યાં જતા આવતા જે મુસાફરો છે આજે રોજે રોજ કેવડિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે રોજે રોજ હજારો લોકો જાય છે. તો આ હજારો લોકો જ્યારે રોડ ઉપર જતા અને આવતા હોય છે તો એના કારણે ત્યાંના સ્થાનિક આદિવાસીઓને રોજીરોટીની પણ ઊભી થયેલી છે. આ જે આદિવાસીઓની મેં વાત કરી તો એમના જે જંગલો છે અને જેમાંથી એમની મુખ્ય આજીવિકાનું સાધન રહેતું હતું. તો ત્યાં પણ ગુજરાતની સરકારે કેટલાક કાનૂનો બનાવ્યા અને જે આ બધા જે ફોરેસ્ટ છે, જંગલો છે એમાં આદિવાસીઓને ખાસ અધિકારીઓ અપાયા. આજે આ બધા પ્રયાસોને કારણે આજથી 50 વર્ષ પહેલાં બિચારો બાપડો ગણાતો આદિવાસી આજે સ્વનિર્ભર થયો છે, પગભર થયો છે. આ પણ એક મોટી ઉપલબ્ધિ છે. અને ઉદ્યોગ ધંધાની વાત કરીએ તો ગુજરાતની પ્રજા વેપારી પ્રજા છે. એનામાં એક ખુમારી હોય છે ધંધા રોજગારની. પણ ગુજરાતની અંદર પણ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થાય એના માટે પણ ગુજરાત સરકારે ખૂબ પ્રયત્ન કર્યા છે. આજે ફાર્માસ્યુટિકલની વાત કરીએ તો ફાર્માસ્યુટિકલમાં આપણે માંડ કંઈક થોડું ઘણું આપણું અસ્તિત્વ ગુજરાતમાં હતું. પણ છેલ્લા 20 વર્ષના જબરદસ્ત પ્રયાસોથી આજે ભારતનું ફાર્માસ્યુટિકલમાં નંબર 1 સ્ટેટ ગુજરાત બનેલું છે. આપણે ત્યાં જીવન ઉપયોગી દવાઓ, કોરોના જેવી જે દવાઓ છે, લાઈફ સબસ્ટિટ્યુશન જે દવાઓ હોય, ઇન્જેક્શન્સ હોય, એનું મેન્યુફેક્ચરિંગ એટલા મોટા પ્રમાણમાં થાય છે કે ના પૂછો વાત. અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર,
વાપી, આ બધાની વાત કરીએ તો ત્યાં ઇન્ડસ્ટ્રીઝ ખૂબ ડેવલપ થઈ. અને આજે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ જે પ્રોડક્ટ છે, જેમાં કેમિકલ્સની વાત કરીએ, ફાર્માસ્યુટિકલની વાત કરીએ, કેટલાક સ્પેરપાર્ટ્સની વાત કરીએ, એ બધામાં એટલું બધું આત્મનિર્ભર બન્યું છે કે ગુજરાતની આ બધી જે પેદાશો જે છે એ એક્સપોર્ટ થાય છે. અને દેશના જે ઓવરઓલ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જે વર્ષો પહેલાં જે ખાઈ હતી, એ ઇમ્પોર્ટ્સ વધારે હતા અને એક્સપોર્ટ ઓછું હતું. એના બદલામાં આજે આપણે એમાં રાષ્ટ્રીય લેવલે સરભર થયા છીએ. અને આ સરભર થવામાં ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝનો બહુ મોટો ફાળો છે. આગળ વાત કરીએ તો ગુજરાતમાં દેશની માફક લગભગ 60%થી વધારે લોકો ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે. કૃષિ એમનું મેઇન આવકનું સાધન છે. તો આના માટે પણ ગુજરાત સરકારે ખૂબ સારો પ્રયત્ન અને પ્રયાસ કરેલો છે. ખેતીવાડી માટે કેટલીક ખાસ યોજનાઓ બનાવી. ઇક્વિપમેન્ટ જે છે એ ઇક્વિપમેન્ટ્સ પણ ખેડૂતોને સહજ રીતે મળી જાય, સરળ રીતે મળી જાય, એના માટે સરકારે ખૂબ પ્રયત્ન કર્યા. અને ખેડૂતોની જે સૌથી મોટી જરૂરિયાત હોય છે એ ફર્ટિલાઇઝરની હોય છે. વાવવા માટે એમને જે ખાતર વગેરેની જરૂર પડે તો આપણે ત્યાં ખાતરમાં આપણે ડેફિસિટ સ્ટેટ હતું. આપણી જે ખાતરની જરૂરિયાત હતી એટલી આપણે ત્યાં પ્રોડક્શન નહોતું થતું. પણ આપણે બે બાજુનો આ ગુજરાત સરકારે જે પ્રયાસ કર્યો, જે ફર્ટિલાઇઝર્સ છે એના પ્રોડક્શન માટે ઇન્ડસ્ટ્રીયલ લેવલે જબરદસ્ત પ્રયત્ન કર્યો. અને આજે ગુજરાત ફર્ટિલાઇઝરની વાત કરીએ કે નર્મદા ફર્ટિલાઇઝરની વાત કરીએ, અને એવી અનેક મોટી જે ઇન્ડસ્ટ્રી જે ફર્ટિલાઇઝર ક્ષેત્રમાં બની, જેને આજે દેશ અને દુનિયામાં જેમના નામ છે, એ જે પ્રમોટ કરવાનું જે શ્રેય છે એ ગુજરાત સરકારને જાય છે. અને સાથે સાથે ગામડામાં જે દેશી જે ખેતર હોય, દેશી જે ખાતર હોય એનું પણ જતન થાય, એનો પણ ઉપયોગ થાય, એના માટે પણ પ્રોત્સાહક યોજનાઓ ગુજરાત સરકારે બનાવી. અને ઘેર બેઠેલા કે જે ખેડૂતો જે છે એ ખેડૂતો એનો ઉપયોગ કરી અને વધારે પ્રોડક્શન કરે, એ પણ પ્રયાસમાં ગુજરાત સરકાર અગ્રેસર રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાઓની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ પગભર થાય, આત્મનિર્ભર થાય, એના માટે પણ ગુજરાત સરકારે ખૂબ પ્રયત્ન કર્યો છે. એક તો મેં કહ્યું એમ કે આજે ભાગ્યે જ ગુજરાતનું કોઈ ગામ હશે જે રોડથી સંકલિત નહીં હોય. આજથી 50 વર્ષ પહેલાં ગામમાંથી મુખ્ય રસ્તા ઉપર આવવા માટે પણ મુશ્કેલી હતી. એમાંય વરસાદ જેવી સિઝન હોય ત્યારે તો ગામ આખું બાકીના વિસ્તારોથી અલિપ્ત થઈ જતું, ડિટેચ થઈ જતું. આજે એ પરિસ્થિતિ ભૂતકાળ બની ગયેલી છે. કારણ કે રોડની સુવિધા છે, રોડ પણ એ રીતે બનાવવામાં આવેલા છે કે વરસાદની સિઝનમાં પણ રોડને આંચ ના આવે. અને એટલે રોડની સુવિધા થઈ છે. અને આ બહેનોની વાત કરીએ તો બહેનો ઘેર બેઠા કંઈ કામ કરી શકે એના માટે પશુપાલનને ગુજરાત સરકારે જબરજસ્ત ડેવલપ કર્યું છે. એના માટે અનેક યોજનાઓ કરી કે ઘરમાં રહેતી બહેન એના પતિદેવ ખેતી સાથે સંલગ્ન હોય તો પોતે પણ 2 ભેંસો રાખી અને દૂધનું ઉત્પાદન કરી અને પરિવારને પણ દૂધ નિર્ભર કરે અને ગામમાં પણ દૂધ વહેંચે. અને એનાથી આગળ વાત કરીએ તો ગુજરાતમાં જે ડેરી ઉદ્યોગ અને ડેરીનું જે આખું જે સેટઅપ જે છે એ જે રીતે ડેવલપ થયેલું છે એ તો અદ્ભુત છે. દેશમાં નહીં પણ દુનિયાભરમાં અદ્ભુત છે. આપણે અમૂલ જાણીએ છીએ, મહેસાણાની ડેરીનું પણ જાણીએ છીએ. અને હવે તો જિલ્લે જે ડેરીઓ બની છે એ ડેરીઓ પણ અદ્ભુત કામ કરી છે. એમાં ઓટોમેશન આવ્યું, દૂધની સવારે એની જે કલેક્ટ કરવાની જે પ્રોસેસ છે એ પણ ખૂબ જ એકદમ હાઈટેક બનાવવામાં આવેલી છે. એટલે આજે ગામડામાં બેઠેલી બહેન સવારે દૂધ દોઈ અને સીધી ગામના ચાપે મંડળીમાં ભરવા જાય છે. આ જે મંડળીઓનું જે નેટવર્ક છે એ અદ્ભુત છે. ગામે ગામ મંડળીઓ બનેલી છે. આ મંડળીઓ દૂધ ઉત્પાદક જે ડેરી વગેરે હોય છે, આ ડેરીઓ પણ સહકારી બેઝ ઉપર જ ઊભી થયેલી છે. તો ત્યાં એ આપે છે અને ત્યાં આપે અને તરત એને એના સમય પ્રમાણે પૈસા મળી જાય છે. એટલે આ જે ગામડાઓમાં ફક્ત ખેતી નિર્ભર હતા પરિવારો, એના બદલામાં એમની આવક વધે, એમને રોજગારી મળે. એ જે આખું જે દૂધની જે આપણે જે સફેદ ક્રાંતિ કુરિયન સાહેબ લાયેલા, પણ એને જે ડેવલપ કરી અને આણંદથી ગુજરાતના ગામે ગામ પહોંચાડી છે એનો શ્રેય આ સરકારને જાય છે.
તો એના કારણે પણ આજે ગામડામાં જઈએ તો સમૃદ્ધિ જોવા મળે છે, શિક્ષણ વધેલું જોવા મળે છે. સ્કૂલોમાં જઈએ તો સ્કૂલોમાં બાળકો ભણતા જોવા મળે છે. એનું કારણ એ છે કે ગામડાઓને સ્વનિર્ભર બનાવવામાં આ હાલની સરકારે ખૂબ મોટું કામ કર્યું છે અને ખૂબ એમાં યશસ્વીતા પણ સરકારને મળેલી છે અને લોકોની સુખાકારીમાં અનેક ગણો વધારો થયેલો છે. આ ગામડાની વાત કરી તો આ બધી વિકાસની બધી વાતો છે. ખરેખર જે વિકાસ જે છે એ આજે આપણે નજર સામે જોઈ શકીએ છીએ. દેશભરમાંથી અને દુનિયાભરમાંથી લોકો ગુજરાતના વિકાસને નજરે નિહાળવા આવે છે. કેટલીક વસ્તુ એ લોકો ત્યાં જ્યારે સાંભળતા હોય કે ગામડામાં આ રીતે કામ થઈ રહ્યું છે, ગામડામાં આ રીતે આવકના સાધનો ઊભા થયેલા છે, તો એ લોકોને માને એમ નથી આવતું. પણ જ્યારે એ આવી અને ગામડામાં જઈ અને ગુજરાતના વિકાસને જોવે છે ત્યારે એ સ્વીકારે છે કે ના, આ અદ્ભુત થયું છે. ગુજરાત સરકારે એક બીજી પણ પહેલ કરેલી છે કે જાપાન જેવી અને કેટલીક આવી જે દુનિયાભરની જે એવી જે અર્થવ્યવસ્થાઓ છે અને ઔદ્યોગિક સેટઅપ છે એની સાથે સીધું ટાઈઅપ કરી અને ત્યાંની ટેકનોલોજી, ત્યાંની જાણકારી, ત્યાંની સુખાકારી ગુજરાતમાં આવે એવો પ્રયત્ન ગુજરાત સરકારે કરેલો છે. અને આના માટે ગુજરાત સરકાર દર 2 વર્ષે એક સરસ કાર્યક્રમ કરે છે. દુનિયાભરના દેશોને આમંત્રણ આપે છે અને અહીંયા ગુજરાતમાં આવી અને 2-3 દિવસ એ ચર્ચા કરે છે. અનેક મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એમાં બનતા હોય છે અને લોકો બહારથી ગુજરાતમાં આવી પોતાનો ઉદ્યોગ સેટઅપ કરતા હોય છે અથવા તો ગુજરાતના જે ઉદ્યોગો જે છે એની સાથે ટાઈઅપ કરતા હોય છે. ગુજરાત સરકાર સાથે સીધી વાતચીત કરી અને પણ મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ બનાવી અને ગુજરાતની સુખાકારીમાં વધારો કરે છે. એ વાઇબ્રન્ટ ગુજરાતનો જે પ્રયોગ છે એ દેશભરમાં નહીં દુનિયાભરમાં આજે જાણીતો બન્યો છે. જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદમાં, ગાંધીનગરમાં થાય છે ત્યારે હવે તો મોટા મોટા દેશના પ્રમુખો એ એમાં પાર્ટિસિપેટ થવા માટે આવે છે. એ જુઓ ભાઈ આ શું છે વાઇબ્રન્ટ ગુજરાત. અને જ્યારે એનું જે આખું વર્કિંગ છે વાઇબ્રન્ટ ગુજરાતનું એ જ્યારે જુએ છે ત્યારે એ કહે છે કે નહીં, આ ખરેખર વિકાસની સાચી દિશા છે. તો આ પ્રમાણે પણ પ્રયત્ન થઈ રહેલો છે. હવે જ્યારે વિકાસ થતો હોય ત્યારે એની સાથે સાથે થોડી સમસ્યાઓ પણ બિલકુલ આવતી હોય છે. તો સમસ્યાઓ પણ સ્વાભાવિક છે. તો સમસ્યાઓની વાત કરીએ તો જેમ જેમ આ ગુજરાતનો વિકાસ જેમ થયો તો આ જે રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે બન્યું તો ક્યાંક ક્યાંક ખેડૂતોની જમીન ગઈ, ક્યાંક ખેડૂતો બેહાલ બન્યા, ક્યાંક ગામડાઓનું આખું રિહેબિલિટેશન થયું અને આ જે પ્રક્રિયા થઈ એમાં કેટલાક પરિવારો મુશ્કેલીમાં પણ મુકાયા. પણ ગુજરાતની સંવેદનશીલ સરકારે આ પ્રશ્નો ઊભા થયા અને ઊભા થવા સ્વાભાવિક હતા અને તરત તેને રોકી શકાય એમ પણ નહોતા. પણ જ્યારે જેમ જેમ સમસ્યા ઊભી થઈ ત્યારે ગુજરાત સરકારે આવા જે લોકોને રિહેબિલિટેટ કરવા માટે, એમને પુનઃસ્થાપિત કરવા માટે ગુજરાત સરકારે જબરદસ્ત પ્રયત્ન કર્યા. કેટલીક જગ્યાએ તો આખા ગામડા જે ડૂબમાં ગયા કે નહેર કે વગેરે બનવાનામાં ગયા તો એ આખા ગામડાઓનું પુનર્વસન કર્યું છે. અને એ પુનર્વસન એ ગામના લોકો ઈચ્છે એ રીતે અને ઈચ્છે ત્યાં કરવામાં આવેલું છે. ગુજરાત સરકારે આમાં ખૂબ ઇન્વેસ્ટમેન્ટ આમાં કરેલું છે. પણ આજે એ ઇન્વેસ્ટમેન્ટના કારણે એમાંથી જે પ્રતિપાદિત થયેલી જે સુખાકારી છે એનો અનુભવ ગુજરાત આખું કરે છે. તો એક સમસ્યા હતી આ રિહેબિલિટેશનની કે ભાઈ આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ થયું એના કારણે કેટલાક લોકો મુશ્કેલીમાં મુકાયા, કેટલાકને રિહેબિલિટેટ કરવા પડ્યા, કેટલાક લોકો પોતાની મૂળ જગ્યાએથી બીજે જવું પડ્યું. તો એક આ વસ્તુ છે. તો પણ એનો પણ સરસ સોલ્યુશન વગેરે લાયેલા છે. બીજી વસ્તુ આ જે શિક્ષણની આગળ કહીએ તો શિક્ષણમાં આપણે જોયું કે ગુજરાતની જે યુનિવર્સિટીઓ છે, ગુજરાતનું જે શિક્ષણનું સ્તર છે એ હજી દુનિયાભરમાં વખણાય, દુનિયાભરની અગ્રસર જે યુનિવર્સિટીઓ એની સમકક્ષ આવે એવું હજી નથી બની શક્યું. આના માટે ગુજરાત સરકાર ચિંતિત છે. ગુજરાતની અનેક યુનિવર્સિટીઓ આજે મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરી અને દુનિયાની સારી યુનિવર્સિટીઓ સાથે ટાઈઅપમાં આવી છે. આજે ગુજરાત સરકારે કેટલીક એવી પણ યોજનાઓ બનાવેલી છે કે જેના કારણે આ જે શિક્ષણનું સ્તર સુધરે, શિક્ષણનું સ્તર આગળ જાય.
ગુજરાતમાં અને દેશના સારામાં સારા શિક્ષણ શાસ્ત્રીઓને ગુજરાતમાં આમંત્રણ આપવામાં આવે છે અને શું કરી શકાય એવા એમના વ્યૂઝ વખતો વખત લેવામાં આવે છે અને એ વ્યૂઝ છે એને પણ અમલમાં મૂકવાનો ગુજરાત સરકારનો પ્રયત્ન બિલકુલ ચાલે છે. શિક્ષણ જેમ સુખાકારી સમાજમાં વધી એમ શિક્ષણની માંગ પણ વધી અને સ્વાભાવિક વાત છે કે સરકાર એક સાથે ખૂબ મોટી બનેલી માંગને પહોંચી ન વળે તો ગુજરાત સરકારે એના માટે ખાનગી શિક્ષણ મિકેનિઝમનો ઉપયોગ કર્યો અને આપણે ખાનગી શિક્ષણની પણ શરૂઆત થઈ. ગુજરાતમાં વર્ષોથી ખૂબ સારા શૈક્ષણિક ઇન્સ્ટિટ્યુશન્સ છે જેઓ વર્ષોથી એમના શિક્ષણના સ્તર માટે એમના શિક્ષણની ક્વોલિટી માટે અને એમની સાથે જોડાયેલા શિક્ષણના સ્ટાફ માટે વખણાય છે. આવા જે સારા ઇન્સ્ટિટ્યુશન છે એમને ગુજરાત સરકારે ઇન્વાઇટ કરી અને એમને યુનિવર્સિટીઓ બનાવવા માટે છૂટ આપી. આવી યુનિવર્સિટીઓ માટે જરૂરી એવા કાનૂની જે કંઈ પ્રક્રિયા કરવાની હોય એ ગુજરાતની વિધાનસભામાં કરી અને આજે ગુજરાતમાં લગભગ 70 જેટલી ખાનગી યુનિવર્સિટીઓ આવેલી છે અને આ ખાનગી યુનિવર્સિટીઓમાં નું સ્તર એનું જે સ્કેલ હોય છે એનું જે એનો વ્યાપ છે એ ઓછો હોવાથી નાનો હોવાથી મર્યાદિત વિસ્તારમાં હોવાથી તેઓ પણ અત્યારે શિક્ષણમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે અને ખાનગી જે સમાજના જે ગરીબ વર્ગના લોકો છે એ પણ ખાનગી યુનિવર્સિટીમાં વધારે ફી હોવા છતાં ખાનગી યુનિવર્સિટીમાં ખાનગી શિક્ષણનો લાભ લઈ શકે એના માટે આવા વિદ્યાર્થીઓ આવા પરિવારના બાળકોને ખાનગી યુનિવર્સિટીની ફી ભરવાની જવાબદારી પણ ગુજરાત સરકારે ઉપાડી છે. આમ ગુજરાતમાં જે છેલ્લા 7-8 વર્ષથી શિક્ષણમાં જે વ્યાપ આવ્યો છે એ જબરજસ્ત આવેલો છે અને શિક્ષણની વાત કરીએ તો ગુજરાત તો શિક્ષણનું હબ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જેની દુનિયાભરમાં વખણાય છે એ અમદાવાદમાં આવેલું છે. કેટલીક જે ટેકનોલોજી યુનિવર્સિટીઓ છે જેમની નામના દેશ બહાર પણ થાય છે, એલડી એન્જિનિયરિંગની વાત કરીએ, અન્ય કેટલીક યુનિવર્સિટીઓ છે, આ યુનિવર્સિટીઓમાં પણ હજી વધારે સારું કામ થાય એના માટે ગુજરાત સરકાર ખૂબ પ્રયાસ કરી રહી છે. ગુજરાત સરકાર શિક્ષણમાં સારું એવું ઇન્વેસ્ટમેન્ટ પણ કરી રહી છે અને હવે એના પરિણામો પણ આપવાના ચાલુ થયા છે. એટલે આવનારા વર્ષોમાં ગુજરાતમાં શિક્ષણ સ્તરે ક્રાંતિ સર્જાશે એમાં કોઈ આશ્ચર્યની વાત નહીં રહે. તો આ શિક્ષણની વાત કરી, ગામડાની વાત કરી, જે કેટલાક ભૌગોલિક વિસ્તારો છે એની પણ વાત કરી અને આપણે હાલ જે વાત કરીએ છીએ કે કેટલાક દૂષણો. તો શહેરીકરણની એક મોટી સમસ્યા વિકાસની સાથે થઈ છે. જેમ વિકાસ વેગ પકડતો ગયો એમ લોકોને શહેરોમાં આવવાનું એક આકર્ષણ થયું કારણ કે શહેરમાં આવવાથી શિક્ષણની સુવિધા મળે છે, શહેરમાં આવવાથી એમને રોજીરોટી મળે છે, શહેરમાં આવવાથી એમને નાનો મોટો કામ ધંધો કરવો હોય સ્વરોજગાર તો એ પણ સુલભ હોય છે. એટલે જે ગામડામાંથી શહેરમાં આવવાની જે દોડ ચાલુ થઈ છે એના કારણે જે શહેરીકરણ છે એ ઉભરાવા માંડ્યું છે. ત્યાં સ્લમ્સના પ્રોબ્લેમ છે, પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો છે અને આ બધાની સાથે જ્યારે લોકોનું જે વધારે પ્રમાણમાં લોકો ભેગા થાય ત્યારે કેટલીક એવી પ્રવૃત્તિઓ છે જે સમાજમાં સ્વીકાર્ય નથી. એવી પ્રવૃત્તિઓ કે વ્યસનની વાત કરીએ, એડિક્શનની વાત કરીએ, ક્યારેક મહિલા વિક્રયની વાત કરીએ તો આ જે બધા દૂષણો છે એનાથી ગુજરાતના શહેરો પર નથી રહ્યા. પણ આ વિકાસનું એક નેગેટિવ પાસું છે. વિકાસની સાથે વિકાસ સ્વીકારીએ છીએ તો આ જે છે એને પણ સ્વીકારવું પડે પણ એના માટે પણ ગુજરાત સરકાર એટલી જ જાગૃત છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગે છેલ્લા 5 વર્ષમાં જે પોલીસ તંત્રમાં જે આમૂલ ફેરફારો કર્યા છે એની પણ આપણે નોંધ લેવી પડે. પોલીસ તંત્રમાં ટેકનોલોજીનો જે ઉપયોગ થયો છે એનાથી ગુનાખોરીને પકડવાની જે આખી જે મિકેનિઝમ છે એને જે વેગ મળ્યો છે એ ગુજરાતમાં જે સ્થિતિ છે એ દેશભરમાં સૌથી અગ્રેસર છે. ગુજરાત બહારના લોકો પણ ગુજરાતની જે ગુનાખોરી પકડવાની આખું જે મિકેનિઝમ છે એ જાણવા, જોવા અને શીખવા માટે ગુજરાતમાં આવે છે.
દુનિયાની સર્વશ્રેષ્ઠ એવી ફોરેન્સિક યુનિવર્સિટી અને ફોરેન્સિક જે મિકેનિઝમ કહીએ એ ગુજરાતમાં ડેવલપ થયું છે અને એ પણ આ સરકારને આભારી છે. તો આના કારણે જે ગુનાખોરીનું જે દૂષણ જે વધ્યું છે તો ગુનાઓ પકડવા માટેનું જે સુવિધાઓ જોઈએ એમાં એક ફોરેન્સિક મિકેનિઝમ છે એ આપણે ત્યાં ડેવલપ થઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં ખૂબ કામમાં આવવાનું છે. પોલીસ તંત્રના ડેવલપમેન્ટની વાત કરીએ તો પોલીસમાં પોલીસ સ્ટેશનો વધ્યા છે, પોલીસનું સેટઅપ વધ્યું છે અને જે સૌથી નીચેનો પોલીસ કોન્સ્ટેબલની જે કેડર કહીએ અને પીએસઆઈની કેડર કહીએ તો એમાં પોલીસમાં તો એકાદ લાખથી વધારે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ભરતી થયેલી છે. આના કારણે પોલીસ તંત્ર વધારે સજ્જ બન્યું છે, ઇક્વિપ બન્યું છે, દોડી જવા માટે પણ સક્ષમ બનેલું છે અને એના કારણે પણ ગુનાખોરી વધી છે એ આપણે એનો સ્વીકાર કર્યા વગર આપણે તો છૂટકો જ નથી. પણ ગુનાખોરીને જેર કરવા માટે, ગુનાખોરીને કંટ્રોલ કરવા માટેનું મિકેનિઝમ પણ ગુજરાતમાં એટલું જ સરસ ડેવલપ થયું છે એની પણ આપણે સુખદ નોંધ લેવી પડે. અને આવનારા દિવસોમાં પોલીસ તંત્ર હજી વધારે ડેવલપ થવાનું છે. તો એ સંજોગોમાં આપણે તો જે આ ગુનાખોરીની વાત થઈ છે એ કંટ્રોલમાં આવશે. આજે ગુજરાતની જે બોર્ડર છે બીજા સ્ટેટ અને ગુજરાત વચ્ચેની, પાકિસ્તાનની વાત કરીએ અને અન્યત્રની વાત કરીએ તો આ જે બધી બોર્ડર છે એ પણ ગુજરાતમાં વધારે સલામત બનેલી છે. આ જે બોર્ડર જે છે એના ઉપર પણ સરકારે સારા એવા કંટ્રોલનું મિકેનિઝમ ડેવલપ કરેલું છે. એના કારણે પણ જે બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા દૂષણો કે પછી ડ્રગ એડિક્શન કે કેટલાક એવી વણજોઈતી વસ્તુઓની જે હેરાફેરી છે એને ગુજરાતની બોર્ડર ઉપર જ આજે કંટ્રોલ થઈ શકે છે. એ મિકેનિઝમ પણ ગુજરાત સરકારે સરસ ડેવલપ કરેલું છે. તો આ વાત થઈ ગુજરાતના એકંદર ડેવલપમેન્ટની. કેટલાક સમસ્યાઓ છે ગુજરાતની, પણ એ સમસ્યાઓ પણ એકસાથે જ્યારે એ વિસ્ફોટ થતી હોય છે વિકાસની સાથે સાથે તો એને ઝેર કરવાનું, એને કંટ્રોલ કરવાનું મિકેનિઝમ પણ એટલું જ સમાંતર રીતે ચાલી રહ્યું છે. અને આવનારા દિવસોમાં ગુજરાતમાં ગુનાખોરી ઘટશે એ બિલકુલ એવો આશાવાદ અસ્થાને નહીં ગણાય. તો આ વાત થઈ. ગુજરાતની આવતીકાલની પણ આપણે વાત કરવી છે. ગુજરાતનું આ જે ડેવલપમેન્ટ છે 20 વર્ષથી થયું છે તો ગુજરાત હવે આગળ ક્યાં, ક્યારે, કેવી રીતે એની વાત કરીએ તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના જે 33 જિલ્લાઓ જે છે અને 242 તાલુકા જે છે એનું જે વહીવટી તંત્ર જે છે એ ગુજરાત સરકારનું ખૂબ સરસ અને ઇફેક્ટિવ છે. આ જે વહીવટીતંત્ર છે એનું કંટ્રોલ મિકેનિઝમ છે એ પણ ગુજરાત સરકારે બળવત્તર બનાવ્યું છે. એમાં તાલીમની સુવિધા છે, નવી ભરતીને નો પણ સતત ચાલ્યા કરે છે. આના કારણે જે વર્કફોર્સ છે સરકાર ચલાવવા માટેનો એ પણ અત્યારે સારો એવો સુવિધાસભર થયેલો છે, સક્ષમ થયેલો છે અને એ પણ આવનારા દિવસોમાં આવનારી સમસ્યાઓને કંટ્રોલ કરવામાં બિલકુલ ઉપયોગી થશે. તો ગુજરાત હવે આવનારા દિવસોની વાત કરીએ તો ગુજરાતની જે કૃષિ પેદાશ છે, એગ્રીકલ્ચરની જે ઇન્કમ છે એ આવક વધવાની છે. ડાયરેક્ટ કૃષિની આવકો વધવાની છે. એમાં જે કંઈ કૃષિ આવક વધારવા માટે ગુજરાત સરકારના પ્રયત્ન છે, કૃષિ મેળાઓ કરવામાં આવે છે, જિલ્લે જઈ અને કૃષિકારોને શિક્ષિત કરવામાં આવે છે, ટ્રેન કરવામાં આવે છે, વધારે પ્રોડક્શન માટે મોટિવેટ કરવામાં આવે છે. કેટલીક જે નવી શોધખોળો થતી હોય છે કૃષિમાં એને પ્રોત્સાહિત કરવામાં આવે છે. એના કારણે આવનારા દિવસોમાં ગુજરાતનું જે કૃષિ ક્ષેત્ર જે છે એ ખૂબ વિસ્તૃત અને વિકસિત થવાનું છે, સેલ્ફ ડિપેન્ડન્ટ થવાનું છે અને ગુજરાતની જે કુલ જે આવક કહીએ એમાં ગુજરાતના કૃષિ ક્ષેત્રનો હાલનો જે ભાવ છે એમાં અનેક ગણો વધારો થવાનો છે અને એનાથી ગુજરાતની જે એકંદર જે કુલ સમૃદ્ધિ અને સુખાકારી છે એમાં પણ સહજ રીતે એ વધારો થશે. શિક્ષણની વાત કરીએ તો અગાઉ મેં કહ્યું એમ સરકાર દ્વારા કૃષિ પ્રયાસો, શિક્ષણ પ્રયાસો અને ખાનગી ક્ષેત્ર થ્રુ પ્રયાસો એ આવનારા દિવસોમાં અનેક રીતે ગુજરાતમાં એનું રિફ્લેક્શન જોવા મળશે. ગુજરાત એક હાઈલી શિક્ષિત સ્ટેટ, ફક્ત લિટરેટ સ્ટેટ નહીં પણ હાઈલી શિક્ષિત સ્ટેટ બનશે એ આપણે જોઈ શકીએ છીએ. સ્વાસ્થ્યની વાત કરીએ તો
એમાં પણ ગુજરાત સરકારે જે હોસ્પિટલોનું જે પહેલાં એવું થતું કે એક વ્યક્તિ બીમાર પડે તો એને 50-100 કિલોમીટર દૂર જવું પડતું, હવે એ નથી થયું. તો એમાં પણ સરકારે ખૂબ સારી સુવિધા કરી છે. 108ની સુવિધા જે આ સરકારે જે કરી એ એટલી બધી લોકપ્રિય બની છે કે ના પૂછો વાત. અનેક લોકોના જીવ જતા અટકાવવાનું, એમને બચાવી લેવાનું જે શ્રેય છે એ આખી આ 108ની સુવિધાને છે. અને હવે ગુજરાત સરકારે એર એમ્બ્યુલન્સની પણ સુવિધા ચાલુ કરેલી છે કે કોઈ પેશન્ટ છે અને એને તાત્કાલિક મદ્રાસ કે વિદેશ કે અન્ય મોટા મેડિકલના સેન્ટર્સ પર એને તાત્કાલિક શિફ્ટ કરવાનું આવે તો હવે એને બાય રોડ લઈ જવો પડે, ટ્રેન દ્વારા લઈ જવું પડે, એ સમય ગયો. સીધું એનું એરલિફ્ટિંગ થાય હોસ્પિટલમાંથી જ અને જ્યાં લઈ જવાના છે ત્યાં એને લેન્ડ કરવામાં આવે અને એનો જીવ બચાવવામાં આવે. આ સુવિધા અને ગુજરાત સરકારની આ સિદ્ધિ છે એ પણ જેવી તેવી ન કહેવાય એમ કહે. તો સમસ્યાઓ છે, પણ સમસ્યાઓ જે છે એનો ઉકેલ પણ થાય છે. બીજી જે ગુજરાતની જે સમસ્યા જે છે એ વસ્તી વિસ્ફોટની પણ આપણે કહી શકીએ. ગુજરાત એક સમૃદ્ધ સ્ટેટ હોવાથી અન્ય રાજ્યોમાંથી માઇગ્રેશન આવવાનું સતત ચાલુ રહેતું હોય છે. ગુજરાતની પોતાની પણ વસ્તી કહીએ એ પણ વધતી રહી છે. આના કારણે જે આ જે વસ્તીની જે સમસ્યાઓ છે એને પણ ગુજરાત સરકાર માટે એક મોટી ચેલેન્જ છે અને આવનારા દિવસોમાં એના માટે પણ ગુજરાત સરકારે કંઈક સારું મોટું સરસ આયોજન કરવું પડશે. છેલ્લી વાત કરીએ તો આઈટીની. તો આઈટીની વાત કરીએ તો ગુજરાતમાં આઈટી ક્ષેત્ર જે તો ગુજરાતમાં બ્રેઇન છે યુવાનોનું, અને જે યુવાનો અહીંથી બહાર જઈ અને આઈટી ક્ષેત્રમાં જે ઝળકે છે એના પ્રમાણમાં ગુજરાતમાં આઈટી ક્ષેત્ર એટલું ડેવલપ નથી થયું, એ આપણે સ્વીકારીએ છૂટકો છે. તેમ છતાં હવે એમાં પણ ગુજરાત સરકારે સારું એવું ધ્યાન આપ્યું છે. આઈટી પાર્ક બની રહેલા છે. આઈટી સુવિધા માટે યુવાનોને તૈયાર કરવામાં આવે છે. સ્ટેન્ડઅપ સ્ટાર્ટઅપ જેવી યોજનાઓ હવે યુનિવર્સિટી લેવલે જ ઇન્ટ્રોડ્યુસ કરી અને યુવાનોને મોટિવેટ કરી અને આઈટીમાં પોતાનું કંઈ સેટઅપ કરી અને એ આગળ વધે એવા પણ પ્રયાસો થઈ રહ્યા છે. એટલે આઈટી ક્ષેત્રમાં ગુજરાતમાં જે વિકાસ હોવો જોઈએ એના કરતાં થોડો ધીમા દરે થઈ રહ્યો છે. એ પણ આવનારા દિવસોમાં એ એકદમ બાકીના ક્ષેત્રોની માફક જ એકદમ કાર્યરત થશે, દોડતો થઈ જશે. એ દિવસો પણ હું બહુ દૂર નથી જોઈ રહ્યો. ગુજરાત આપણું છે. ગુજરાતના વિકાસમાં આપણો સૌનો ફાળો હોવો જરૂરી છે અને માટે આપણે પણ ગુજરાતની આગળ લઈ જવા માટે સતત પ્રયત્ન કરીએ. જય જય ગરવી ગુજરાત. થઈ ગયું 1 કલાક.